સર્વાનંદકારી સદાશુભકારી કાશીપુરાધીશ્વરી ભિક્ષમ દેહી કૃપાવલ્લભન કરી માતા અન્નપૂર્ણેશ્વરી. ધાન્યના અધિષ્ઠાત્રી એટલે માતા અન્નપૂર્ણા, જે જગતમાં પ્રાણી માત્રને અન્ન પૂરું પાડે છે. આપણે ત્યાં અન્નને બ્રહ્મ કહ્યું છે. ધાન્યના માતા અન્નપૂર્ણા દેવી કે જેઓ પર્વતરાજ હિમાલયના પુત્રી માતા પાર્વતીનું સ્વરૂપ છે. માતા પાર્વતી એ શિવજીના પૂરક છે અને પોષક પણ છે. એક વખત શિવજી માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષામ દેહી કરીને ભિક્ષા માટે ઊભા રહે છે અને માતા પ્રેમથી શિવજીને અન્નનું દાન કરે છે. આ કથા ભૂખ્યાને તથા ભિક્ષુકને અન્નદાનનો મહિમા સમજાવે છે. માતાની કૃપાથી ધરતી પરનું અન્ન ઉત્પાદન થાય છે અને માનવીને માની કૃપાથી ધન ધાન્યની પ્રાપ્તિ થતી રહે છે. 12 જ્યોતિર્લિંગમાંનું એક એટલે કાશી વિશ્વનાથ મંદિર. આ કાશીમાં કાશી વિશ્વનાથની સમીપે જ માતા અન્નપૂર્ણાનું મંદિર શોભે છે. માગશર માસમાં અન્નપૂર્ણા વ્રતનો મહિમા અનન્ય છે. આ વ્રત ભક્તો 21 દિવસ માટે કરે છે. આ વ્રતની વિધિ પ્રમાણે 21 સૂતરના તાતણા લઈને 21 ગાંઠો વાળીને દોરો તૈયાર કરવો. માતાજીની મૂર્તિ કે પછી ફોટાને લઈને બાજોટ ઉપર લાલ વસ્ત્ર પર ઘઉં પાથરીને સ્થાપના કરવી. માતાજીને અક્ષત, કંકુ, ચંદન અને કેસરનો તિલક કરવો. ત્યારબાદ અન્નપૂર્ણા વ્રતની કથા વાર્તા વાંચવી. કથા વાંચતી સમયે પહેલાં દોરો ધારણ કરવો. આ પ્રમાણે 21 દિવસ સુધી રોજ આ વ્રત કરવું. 21 દિવસ બાદ નાની 3 કે પછી 5 બાળાઓને જમાડવી અને દક્ષિણામાં કંકુ, ચૂડી, બિંદી અને બંગડી માળા વગેરે જેવી શણગારની ચીજો નાના બાળાઓને દાનમાં આપવી. આ રીતે વ્રતનું ઉજવણું કરવું. બીજા માગશરમાં જૂનો દોરો પધરાવીને નવો દોરો ધારણ કરવો. આ રીતે માં અન્નપૂર્ણાનું વ્રત કરનારને ત્યાં કદી અન્ન ખૂટતું નથી. અતિથિ, મહેમાનો કે અભ્યાગતોનું પોષણ કરવાની શક્તિ તથા સામર્થ્ય મળે છે. આ વ્રત સમયે એકટાણું કરી શકાય. એક સમયે દૂધ કે પછી ફળાર પણ લઈ શકાય. તો આ હતી માં અન્નપૂર્ણાના વ્રતની વિધિ. તો ચાલો હવે આપણે તેની કથા જાણીએ. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધાર્થ ભિક્ષામ દેહી ચ પાર્વતી. કાશીનગરી. એ કાશીનગરીમાં એક બ્રાહ્મણ રહે. બ્રાહ્મણનું નામ જટાશંકર અને બ્રાહ્મણીનું નામ જમના હતું. જટાશંકર ભારે મહેનતુ. આખો દિવસ મહેનત કર્યા કરે પણ તોય તેને પેટ પૂરતું ખાવા મળે નહીં. ઘણા દિવસો તો એવા આવે કે તેને ઉપવાસ કરવો પડે. આથી તેણે ખૂબ વિચાર કર્યો કે આવા દુઃખના નિવારણ માટે શું કરવું. આખરે તે કંટાળીને કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયો અને ત્યાં મહાદેવને પ્રસન્ન કરવા માટે 3 દિવસ સુધી ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો. આખરે તેને દિવ્યવાણી સંભળાઈ કે અન્નપૂર્ણા, અન્નપૂર્ણા. આથી તેણે કેટલાક લોકોને પોતાના આ અનુભવની વાત કરી પણ લોકોએ તેની મશ્કરી કરી અને હસી કાઢ્યું. આથી ફરી 3 દિવસ સુધી તે મંદિરમાં બેસી રહ્યો. ફરી તેને દિવ્યવાણી સંભળાઈ કે હે બ્રાહ્મણ, તું અન્નપૂર્ણા દેવી નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલ્યો જા. ત્યાં અન્નપૂર્ણા દેવી તારા પર જરૂર કૃપા કરશે. બ્રાહ્મણ તો એ પ્રમાણે આગળ વધવા લાગ્યો. ત્યાં આગળ એક સરોવર આવ્યું. આ સરોવર કિનારે ઘણી બહેનો બેઠી હતી અને કંઈક પૂજા વિધિ કરતી હતી. બ્રાહ્મણે ત્યાં જઈને પૂછ્યું, બહેનો, તમે આ શેનું વ્રત કરો છો? ત્યારે જવાબ મળ્યો, માં અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. આ વ્રત કેવી રીતે ઉજવાય? આ વ્રત ઉજવવા માટે માગશર સુદ છઠને દિવસે શરૂઆત કરવી. 21 સૂતરના દોરા લઈ તેને 21 ગાંઠો વાળવી. માતાજીના નામનો ઘીનો દીવો કરી કથા વાર્તા કરવી. 21 દિવસ સુધી એકટાણા કરવા.
આમ 21 દિવસ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું, એટલે યથાશક્તિ દાન આપવું. આ વ્રત કરવાથી શું ફાયદો થાય? આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે, વાંચ્યાને પુત્ર પ્રાપ્તિ થાય અને તમારી ધારેલી મનોકામના સિદ્ધ થાય. બહેનોએ કહ્યું. પછી પૂછ્યું, તમારે આ વ્રત કરવું છે? તો બ્રાહ્મણે કહ્યું, હા. તો બહેનોએ કહ્યું, તો લો આ દોરો. બ્રાહ્મણે દોરો લીધો અને ભાવપૂર્વક અન્નપૂર્ણા માતાજીનું વ્રત આદર્યું. વ્રત લેતાની સાથે જ તેને લાભ મળવા માંડ્યા. સરોવરમાંથી હીરા મળ્યા. સોનાના પગથિયા ઉતરીને સરોવરમાં ગયો. ત્યાં તેને એક સોનાનું મંદિર દેખાયું. તેના રૂપાના કમાળ દેખાયા, રત્નોના ઝરૂખા દેખાયા. બ્રાહ્મણ તો મંદિરમાં ગયો. ત્યાં માતાજી હિંડોળા ખાટ પર બેઠા હતા અને હિંડોળા ખાટ પર બેઠા બેઠા હિંચકતા હતા. જટાશંકરે માતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એ તો માતાજી હતા એટલે બ્રાહ્મણની વાત સમજી ગયા અને બ્રાહ્મણને આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણ જટાશંકર આશીર્વાદ લઈ પોતાને ઘેર આવ્યો ત્યારે તેની ઝૂંપડીની જગ્યાએ એક મોટી હવેલી બની ગઈ. એક વખતનો ભિખારી બ્રાહ્મણ આજે જટાશંકર તો ધનવાન બની ગયો, પણ તેને એકે સંતાન નહોતું. સંતાન થાય એટલા માટે જમનાએ તેને ફરી પરણાવ્યા. તેની બીજી પત્ની ઝેરીલી હતી. જ્યારે બીજા વર્ષે બ્રાહ્મણે અન્નપૂર્ણાનું વ્રત લીધું ત્યારે તેના હાથ પર વ્રતનો દોરો બાંધેલો હતો તે તેની બીજી પત્નીએ તોડી નાખ્યો. આથી માતાજી ક્રોધિત થયા અને જટાશંકર ફરી પાછો જેવો હતો તેવો નિરાધાર અને ભિખારી થઈ ગયો. આથી ફરી પેલા તળાવ પાસે ગયો અને આપઘાત કરવા માટે તે તળાવમાં પડ્યો. ત્યારે માતાજીએ તેને દડાની માફક ઝીલી લીધો અને ફરી તેને વરદાન આપ્યું. આમ બ્રાહ્મણ જટાશંકર ફરી પાછો ઘેર આવ્યો. તેણે નવી બ્રાહ્મણીને કાઢી મૂકી. પાછું હતું તેવું સુખ તેને મળ્યું. જમનાને ફરી સારા દિવસો ચડ્યા. સમય થયો એટલે એણે એક કૃપાળા દીકરાને જન્મ આપ્યો. હવે સર્વ વાતે સુખી હતા. હે અન્નપૂર્ણામાં, જેવા બ્રાહ્મણને ફળ્યા એવા સર્વને ફળજો. જય અન્નપૂર્ણામાં. અન્નના અધિષ્ઠાત્રીમાં અન્નપૂર્ણાની કૃપા સદા ભક્તો પર અવિરત રહેતી રહે તેવી અમારી પ્રાર્થના છે. માં અન્નપૂર્ણાના ચરણોમાં શતકોટી વંદન. નમસ્કાર. અન્નપૂર્ણા માતાની જય.